તો કેમ છો? તો અત્યારે તો આપણે જવાનું છે ખેતરમાં. તો કેમ છે મિત્રો? તો અત્યારે તો અમે જઈએ છીએ દુકાન બાજુ અને આવે છે લાલો પણ હંગાત. હું લેવા જવાનું હા લાલા? ગલ્લે જવાનું છે. ગલ્લે જવાનું છે અમારે. તો અત્યારે તો અમે સામાન લઈને આવી જશે અને સામાનમાં લાવે છે દાળ અને ચોખા. હજુ ખાવા બનાવવાનું બાકી છે એટલે. અને આનું નામ છે લાલો અને મારું નામ છે પ્રકાશ. તો અત્યારે તો આપીને આવી જાય છે. હવે જઈએ છીએ આપણે ખેતર બાજુ. બળે બાપનું મંદિર છે અને આ બધા બાપનું મંદિર છે અને પેલું શીતળામાનું મંદિર છે. તો ખેતર બાજુ આવ્યા હોય ને કોઈ રમતું નહીં તો અમે અહીંયા લીમડાના છાંયે બેઠા છીએ. જો તમે આ અમારા ગામનું ખેતર. ગ્રાઉન્ડ કહેવાય, ખેતર ના કહેવાય. હવે ઘરે જઉં છું પણ કોઈ આવ્યું નથી મેચ રમવા એટલે હવે ઘરે જઉં છું. હે લાલા ઘરે આવું હોય તો નહીં આવતો? શું કર? મકોડા ના મરાય, પાપ લાગશે. હે આવું હોય તારા? હું જાઉં તો લાલો તો અહીં બેસે ઘડી પણ હું તો જાઉં છું કેમ કે તાપ જો તમે તાપ માથા ઉપર છે એટલે બહુ ના બેસાય અને કોઈ હ નહીં એટલે તાપનું શું લેવા બેસું. ઘરે જઈને સૂઈ જઈશ હવે ઘડીક. તાપના ઘરે જતા હતા અને આ છે લાલો, એને દડો પણ મળી જશે. તો એના મનમાં એમ કે દડો મળે છે તો બીજી વખત પણ કરીને જઈએ. તો હવે ખેતર બાજુ અમે જઈએ. ઘરે આવી જાય છે લાલા તો આવી જઈશું. અને આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.